ગિરનારની લીલી પરિક્રમાનો પ્રતિકાત્મક રીતે પ્રારંભ કરાયો છે। 50 જેટલા સાધુ સંતો ગિરનારની પરિક્રમા કરશે। કમોસમી વરસાદના કારણે પરિક્રમાના રૂટનો રસ્તો ધોવાયો છે। રસ્તો ધોવાઈ જતા પરિક્રમા રદ કરવામાં આવી છે। ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ છતાં ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો છે। પરિક્રમાના પ્રસ્થાન ઇટવા ગેટ પાસેથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। ઉતારા મંડળ સાધુ સંતોએ પ્રતિકાત્મક પરિક્રમાની શરૂઆત કરી। સાંજ સુધીમાં સંતો 36 કિલોમીટરની પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરશે। કમોસમી વરસાદને કારણે સાધુ સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે। સંવાદદાતા પરેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, શું વિગત? ચોક્કસથી જણાવાય તો ગિરનારની લીલી પરિક્રમાનો ગત મોડી મધ્યરાત્રિના ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને વહેલી સવારે જે પ્રતિકાત્મક પરિક્રમા છે શરૂ થવા પામી છે। 50 જેટલા સંતો છે તે પ્રતિકાત્મક પરિક્રમા કરશે। આ વર્ષે જે કમોસમી વરસાદના કારણે લીલી પરિક્રમાના રસ્તાનું જે ધોવાણ થયું છે તેને લઈને જંગલ વિસ્તારમાં ચાલવું મુશ્કેલ હોય અને લોકોના જીવનું જોખમ હોય ત્યારે તંત્ર દ્વારા જે પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે અને હાલ તો જે સાધુ સંતો દ્વારા પરંપરા જાળવવા માટે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને સાંજે 6 થી 7ની વચ્ચે આ પરિક્રમા સાધુ સંતો પૂર્ણ કરી અને સંકલ્પ પણ કરશે। જી પરેશ, વિગત બદલ આપનો આભાર।